અનેક સદકર્મોથી માણસનું શરીર મળ્યું છે અને કેટલાય મનુષ્યના જન્મ લીધા હશે, કેટલાય દેવદેવીઓને ભજ્યા હશે. ઠાકોરજીએ જ્યારે તમારું વરણ કરવાનો વિચાર કર્યો ત્યારે એક વૈષ્ણવ કુળમાં ઠાકોરજીએ તમને જન્મ આપ્યો છે, કે એવા પરિવારમાં જન્મ આપ્યો છે કે ભક્તિ કરવા માટે બધી સરળતા ઠાકોરજી કરી આપી છે. એ પ્રભુની કૃપા છે. એટલા માટે એનો નિર્વાહ કરો. અને 10મો છેલ્લો પદ, પ્રભુ સેવા. જીવનમાં બધું તમને મળ્યું, પણ જો તમે ઠાકોરજીને ભૂલી ગયા ને તો બધું એકડા વગરના મીંડા જેવું છે. પ્રભુને ક્યારે છોડશો નહીં. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે હર મહિનામાં એકાદ સ્વરૂપ વૈષ્ણવના ઘેરથી પધારે. આ બા ને દાદાના ઠાકોરજી છે, હવે અમારાથી સેવા નથી થતી, પધરાવી જવા છે. બાળકોને ઘરમાં પૂછા ઠાકોરજી કોના, તો એમ કે બા ના, બાપુજીના. પરિવારના દરેકને એવું લાગવું જોઈએ કે મારા ઠાકોરજી છે. બાળકોને નાનપણથી પ્રભુ સાથે જોડો. જે ઠાકોરજીએ તમને રહેવા માટે આટલું મોટું ઘર આપ્યું, તો એક નાનકડા 2 બાય 2 ના કબાટમાં પ્રભુને ના રાખી શકો તમે. જે ઠાકોરજી સવાર સાંજ આપણું પેટ ભરે છે, તો શું એક 2 ટૂંક મિશ્રીના પ્રભુને આપણે ભાવથી ના ધરી શકીએ? જે ઠાકોરજી આપણને સવારે જગાડે છે ને રાત્રે સુવડાવે છે, તો શું એક અડધો કલાકની સેવા ના કરી શકીએ? ઘરમાં ઠાકોરજીની વિરાજતા હોય ને, એ ઘર સાવ સૂનો છે. ભાગ્યશાળીના ઘરમાં હંમેશા પ્રભુ વિરાજે. સાચા વૈષ્ણવ હોય તો ઘરે જઈને તમારા બા બાપુજીને વડીલોને તમે કહેજો કે મેં ભાગવતજીની કથા સાંભળી છે, પપ્પા અમે તમને વચન આપીએ છીએ, અમારાથી કદાચ તમારા જેટલી સેવા નહીં થાય, પણ અમારાથી જેટલી બનશે એટલી અમે ઠાકોરજીની સેવા કરશું, પણ ગ્વાલ મંડળીમાં અમે નહીં પધરાવીએ. તો તમારા ઘરના વડીલો રાજી થશે. આ 10 વૈષ્ણવ યાદ રાખવા જોઈએ જે આપણને ભાગવત શીખડાવે છે. સંક્ષિપ્તમાં મહાત્મ્યનું દર્શન કરીએ. 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. કોઈ પણ તત્વને સમજતા પહેલા એના મહાત્મ્યને સમજવું જરૂરી છે. મહાત્મ્ય જ્ઞાન થાય તો વસ્તુની મહત્તા આપણને સમજાય. હું ઘણી વાર કહું, એક રેલવેમાં એક પરિવાર પ્રવાસ કરી રહ્યો હતો. પતિ પત્ની ને દીકરો 3 જણા. 4 જણની સીટ પર 3 જણા બેઠા હતા. આખી ટ્રેન ખચોખચ ભરેલી હતી, પગ મૂકવાની જગ્યા નહીં. આગળ એક ભાઈ હતા કે ભાઈ 3 જણની જગ્યામાં તમે 4 બેઠા છો, થોડી જગ્યા કરી આપો ને. જાણી જોઈને પોળો થઈ ગયો, જગ્યા જ ક્યાં છે તને બેસવાની? પેલો કઈ ના બોલ્યો, ઉભો રહ્યો. થોડી આગળ ટ્રેન ગઈ, પેલો જે બાબલો હતો એને ચક્કર આવવા લાગ્યા, એકદમ તાવ ચડ્યો શરીરમાં, શરીર તપવા લાગ્યો. પેલો ગભરાયો, અરે મારા બાબલાને તાવ ચડ્યો છે, સ્ટેશન ક્યારે આવશે ખબર નહીં, કોઈ ડોક્ટર હોય તો કોઈ ડોક્ટરને બોલાવો. પેલો આગળ ભાઈ ઉભા હતા ને, કે હું ડોક્ટર છું, તપાસી આપું. તપાસ્યો, ઇન્જેક્શન ને દવા આપ્યું, પેલાનો તાવ ઉતરી ગયો. તરત જ આવો બેસો, બેસી આવો, જગ્યા કરી આપી. અત્યાર સુધી જગ્યા નથી, પણ જેવું મહાત્મ્ય જ્ઞાન થયું કે આ ડોક્ટર છે ને મારા બાબલાનો પ્રાણ બચાવ્યો, તરત જ જગ્યા કરી આપી. એમ જયારે મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે વ્યવહાર વિનિયોગ બધું બદલાય. એટલે મહાત્મ્ય સમજવું બહુ જરૂરી. 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું. કેમ કે ભગવાનના 6 ધર્મો છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. ભગવાન કોને કહેવાય? જો ઐશ્વર્ય હોય તો ઐશ્વર્યવાન, જ્ઞાન હોય તો જ્ઞાનવાન, રૂપ હોય તો સ્વરૂપવાન. એમ 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન. 6 ધર્મોને ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે આ ભાગવત એ કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે, શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. અને 6 ધર્મો એમાં વિરાજ, એટલા માટે 6 અધ્યાયમાં કથા કરી છે. પ્રથમ મંગલાચરણમાં પ્રભુનો પરિચય કરાવ્યો. કોઈ વ્યાસજીને પૂછ્યો છે, વ્યાસજી વારે ઘડીએ તમે કહો છો સ્વામી તરીકે તમે પ્રભુને વરો, પ્રભુના ચરણનો આશ્રય કરો, પ્રભુને તમે ભજો, પ્રભુની ભક્તિ કરો. એ ભગવાન છે કેવા? કેમ કે જ્યાં સુધી પરિચય ન થાય ને ત્યાં સુધી પ્રેમ ન થાય. લૌકિકમાં પણ આ પરિચય મેળવવા આજકાલ લોકો યોજે ને,
બે જણ એકબીજાને જોએ, પરિચય કરે, પછી જ લગ્ન કરવાનું મન થાય. પરિચય કેવી રીતે થાય? પેલા નામ શું છે, એનું રૂપ કેવું છે, એનામાં કેવા ગુણો રહેલા છે, કરે છે શું, આ બધું જાણીએ ત્યારે પરિચય થાય. વારે ઘડીએ તમે કહો છો કે પ્રભુને ભજો, એ ભગવાન છે કેવા? તો આ પ્રથમ શ્લોકમાં જ ભગવાનની આકૃતિ, કૃતિ, પ્રકૃતિ આ ત્રણેયનું દર્શન કરાવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનની આકૃતિ છે, વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનની કૃતિ છે, તાપત્રય વિનાશાય ભગવાનની પ્રકૃતિ છે. અને ભગવાન કયા? તો નામ છેલ્લે બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા? તો કહ્યું સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ રૂપ. ભગવાનનો સદઅંશ એટલે દ્રશ્યમાન જગત, પ્રભુના સદઅંશમાંથી પ્રભુએ પોતાની લીલા માટે પ્રગટ કર્યું છે. એટલા માટે શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદથી ખંડન કર્યું. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. આ જગત બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે, બ્રહ્મનું સર્જન છે, અને બ્રહ્મ અવતાર પણ આ જગતમાં લે છે, તો મિથ્યા કેવી રીતે હોઈ શકે? એટલા માટે તો આ જગતમાંથી કોઈ પણ વસ્તુનો આપણે નાશ કરી શકતા નથી. વિજ્ઞાન પણ કહે છે આ જગતની કોઈ પણ વસ્તુનો નાશ શક્ય નથી. કેવળ શક્તિનું પદાર્થમાં ને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય, એનું સ્વરૂપ બદલાય પણ ડિસ્ટ્રોય ના થાય. લાકડાને સળગાવો, કોલસો બને, કોલસામાંથી રાખ બને, એનર્જી ક્રિએટ થાય, એનું રૂપ બદલાય પણ એનો નાશ ન થાય. કેમ કે બ્રહ્મએ આ જગતનું સર્જન કર્યું છે. આજે આપણે જે પાણી પીએ છીએ, કરોડો વર્ષ પહેલા આપણા પૂર્વજોએ પીધું હતું, એ જ પાણી આપણે પીએ છીએ. આ સૃષ્ટિની રચના વખતે જેટલું ભગવાને એમાં મૂક્યું છે, એ જ પાણીનો વરસાદ વરસે, જળાશયમાં ભરાય, એનો આપણે ઉપયોગ કરીએ, ફરીથી એનું બાષ્પીભવન થાય, ફરીથી વરસાદના રૂપમાં વરસે. એ સાયકલ ચાલતી હોય છે. કોઈ પણ વસ્તુનો નાશ સંભવ નથી. શ્રી મહાપ્રભુજી જગત અને સંસારને જુદો બતાવે છે. સંસાર અહંતા મમતાથી ભરેલો છે, એટલા માટે મિથ્યા છે. આપણે આપણી અહંતા અને મમતાથી જુદો સંસાર ઉભો કરી લઈએ છીએ. અહંતા એટલે હું અને મમતા એટલે મારું. આ બંનેથી જે બંધન બંધાય એનું નામ છે સંસાર. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતા. અંગ્રેજીમાં કહેવાય ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને તમે આડો કરી દો તો શું થાય? એચ જેવી એટલે બ્રિજ જેવી આકૃતિ બને, પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની જાય. અહમનું સમર્પણ થાય ત્યારે જીવ પ્રભુ સુધી પહોંચી શકે. રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તપસ્વી હતો, બ્રાહ્મણ પુત્ર હતો. દેવોને પોતાના વશમાં કર્યા હતા. કેટલાય વૈજ્ઞાનિક આવિષ્કાર રાવણે કર્યા હતા. આજે પણ ઘણાને ખબર હશે, શ્રીલંકામાં રાવણનું વિમાન મળ્યું છે આર્કિયોલોજી વાળાને ખોદકામમાંથી. આખા દુનિયાના સાયન્ટિસ્ટો લાગેલા જ પાછળ. કયું એન્જિન હશે, કયા ફ્યુએલથી ચાલતું હશે, કેવા કમ્પાર્ટમેન્ટ એમાં હશે, કઈ ટેકનોલોજી હશે, હજી લોકોને પાર નથી પામ્યા. સમર્થ હતો, પણ સર્વ સમર્થ નહીં, છતાં એના અહંકારેનું પતન કર્યું. એકોહમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. મારા જેવું સમર્થ કોઈ હતો નહીં, છે નહીં અને થશે નહીં. અને અહંકારથીનો સર્વનાશ થયો છે. ઇન્દ્રને સત્તાનું અભિમાન હતું. ઠાકોરજી ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રનું માન ભંગ કર્યું. ઠાકોરજી જીવના બીજા દોષો ચલાવી લે, પણ અહમ ભગવાનને ક્યારે ગમતો નથી. અહમ માણસનું પતન કરે છે. એટલા માટે જ બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર દ્વારા આપણે અહંતા મમતાનું સમર્પણ કરીએ છીએ. હું કોણ? દાસો હમ, પ્રભુ આપનો દાસ છું. અને મારું શું? પ્રભુ આપ જ આત્માના સંબંધી છો. વૈષ્ણવમાં ક્યારે હું ના હોય. વૈષ્ણવની વાણીમાં પણ વિવેક હોવો જોઈએ. આપણે ત્યાં હું ઠાકોરજીની સેવા કરું ને એવું ના બોલાય, એમાં અહંકાર છે. ઠાકોરજીની સેવામાં અમે હાથ પવિત્ર કરવા જઈએ છીએ. ઘણા વૈષ્ણવો જો હિંડોળાના દિવસો હોય, દુષ્ટકાલમાં પેલી હિંડોળાની સેવા લખાવે કે ફૂલ મંડળીમાં સેવા લખાવે. શું કે કાલે બધા દર્શન કરવા આવજો, કાલે તો મારા હિંડોળા છે, કાલે તો મારો રાજભોગ છે, કાલે તો મારી ફૂલ મંડળી છે. ભાઈ, હિંડોળા અને રાજભોગ ને ફૂલ મંડળી મારા થયા તો ઠાકોરજી કઈ રીતે અંગીકાર કરશે? આપણે શું કરવાના?
જે પ્રભુને લક્ષ્મી જેવી પત્ની છે એને આપણે શું ધન ભેટ ધરી શકવાના? જે કૌસ્તુભ મણી જેવું આભૂષણ ધારણ કરીને આપણે કયું સોનાનું આભૂષણ કરી આપીએ? જેના દરબારમાં અન્નપૂર્ણા જેવી દાસીઓ છે ને આપણે શું સામગ્રીઓ ગાવી શકીએ? અનંત વ્રજ ભક્તો એમનું સુખ સાચવવા તત્પર હોય, આપણે શું સેવા કરીએ? આપણે તો કેવલ કાલાવાલા કરીએ છીએ. એમની કૃપા છે કે પોતાની સેવા કરવા માટે ઠાકોરજી આપણા બે હાથને પસંદ કર્યા છે. આપણામાં સામર્થ્ય નથી. વૈષ્ણવમાં અહંકાર ન હોય. હું અને બીજું મારું, ઘર મારું, પત્ની મારી, પતિ મારો, રૂપિયા મારા, દાગીના મારા, ગાડી બંગલા બધું મારું 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 કરતા જીવ મરી જાય. પહેરેલા કપડા સાથે આવતા નથી. તમે કહેશો કે આ બધું મારું છે, હું મહેનત કરીને કમાયો છું. ભગવાન કહેશે ઉભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે, શું લઈને આવ્યો હતો? અને તારું હોય તો લઈ જા, સાથે છૂટ છે, તને લઈ જઈ શકવાના છો. જે મળ્યું છે પ્રભુની કૃપાથી મળ્યું છે. જેને આપણે મારું કહીએ, પતિ પત્ની, પુત્ર કે મિત્રો કે કુટુંબીઓ, આ મારો તારો સંબંધ ક્યાં સુધી? કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી જેને આપણે મારા કહીએ ને, બધા કહેશે 2 કલાકમાં હવે આને બહાર કાઢો, નહીં તો શરીરમાંથી દુર્ગંધ આવશે. પછી કોઈ શરીરને ઘરમાં રાખવા તૈયાર નહીં થાય. છેલ્લો સાથ સ્મશાન સુધીનો હશે. પછી આપણી યાદગીરી ઘરમાં એક ફોટો બનીને આપણે દિવાલ પર લાગી જશું. બધા સંબંધ પૂરા થઈ ગયા. આત્માનો સંબંધ પરમાત્માની સાથે જોડાયેલો છે, જે જન્મ જન્માંતરનો છે ને આપણે ભૂલી જઈએ છીએ. એટલા માટે આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડવાની દીક્ષાનું નામ છે બ્રહ્મ સંબંધ, જેનું પુનર્જોડાણ આપણે કરીએ છીએ. ભૂલી ગયેલા સંબંધને સ્થાપિત કરીએ છીએ. હું અને મારું, એનાથી સંસાર બંધાય એટલા માટે મિથ્યા છે. આપણે કેવા જીવ છીએ? લૌકિક વસ્તુ કે વ્યક્તિની જુદાઈથી માણસ દુઃખી થાય છે. કોઈ દીકરો દીકરી કે કોઈ અત્યંત વાલો વ્યક્તિ આપણને છોડીને વિદેશ જાય તો એરપોર્ટ પર આમ ગળે મળી મળીને આપણે રડીએ. પાકીટ ક્યાંય ખોવાઈ ગયું હોય, કેટલી ચિંતા થઈ જાય. સોનાની ચેન ખોવાઈ જાય તો કેટલા બેચેન થઈ જઈએ. બીજી વસ્તુ જવા દો, મોબાઈલનું નેટવર્ક ના મળતું હોય તો અહીંયા ગયા, પેલા ખૂણામાં ગયા, આગાસી પર ગયા, માણસ કેટલો વ્યાકુળ થઈ જાય. લૌકિક વસ્તુઓ માટે દુઃખી થઈએ. ક્યારે મનમાં જરા દુઃખ થયું કે મારા પ્રભુથી વિખોટો પડીને આવ્યો છું, મારા પ્રભુ મને ક્યારે મળશે, ક્યારે મારા ઠાકોરજીના મને દર્શન થશે? જેનો અંશ છે એની માટે જરા પણ દુઃખ નથી, અને જે બધું છોડીને જવાનું છે એના માટે ખોટા દુઃખી થઈએ છીએ આપણે. એટલા માટે આત્માના સંબંધી પ્રભુ છે. આત્માનો સંબંધ પ્રભુ સાથે જોડાયેલો છે. તો ભગવાનનો સદઅંશ એટલે જગત, ચિદઅંશ એટલે આપણે જીવ. ગીતામાં કહ્યું મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જીવ મારો અંશ છે. કયો અંશ? આપણે પ્રભુના ચિદઅંશમાંથી જન્મ્યા છીએ. જીવ ઈશ્વરનો અંશ છે પણ ઈશ્વર નથી. પ્રભુનું સામર્થ્ય આપણામાં નથી. અગ્નિમાં બાળવાનું સામર્થ્ય, અગ્નિમાંથી તણખલું છૂટું પડે એમાં બાળવાનું એટલું સામર્થ્ય ન હોય. સમુદ્રમાંથી એક વાટકો પાણી આપણે કાઢી લઈએ, એ વાટકાનું પાણી દરિયાનો અંશ છે, એમાં સમુદ્રનો એક ગુણ આવ્યો, ખારાશ. પણ એ સાગરની વિશાળતા એમાં ના આવે. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીના પાણીમાં ના તરી શકે. પણ એ વાટકીનું પાણી પાછું દરિયામાં નાખો ત્યારે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે. એમ પ્રભુથી વિખૂટા પડ્યા, આપણા મૂળ સ્વરૂપને ભૂલી ગયા, એટલા માટે સામર્થ્ય ચાલ્યું ગયું. એટલે બ્રહ્મ સંબંધ દ્વારા એ સંબંધનું પુનર્જોડાણ આપણે કરીએ છીએ. ઠાકોરજીની સેવા કરતા કરતા એ મૂળ સ્વરૂપની પ્રાપ્તિ આપણને થાય છે. એટલા માટે ચિદઅંશ એટલે જીવ, અને આનંદઅંશ એટલે આપણી અંદર રહેલો આત્મા, જે પરમાત્માનો અંશ છે. જો આપણે બધા ઈશ્વરનો અંશ છે એની ગેરંટી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તેના પર હોલમાર્ક કે ટ્રેડમાર્ક કોઈ ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે. આપણે બધા ઈશ્વરનું સર્જન છીએ એની ખાતરી શું?
તો જો આ જગતમાં 750 કરોડ લોકો છે, 7.5 અબજ લોકો છે, પણ પ્રભુની કલા તમે જુઓ કે બધાની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે, કોઈની એકબીજાને મેચ ના થાય. છતાં પણ શ્રી દ્વારકાધીશનું સ્મરણ કરો તમે. ભગવાને 4 આયુધ ધારણ કર્યા છે, શંખ, ચક્ર, ગદા, પદ્મ, અને દરેક વ્યક્તિની આંગળીમાં શંખ અને ચક્રની નિશાની છે. પ્રભુએ આપણું સર્જન કર્યું ત્યારે પોતાની 2 આયુધની નિશાની સાથે લઈને મોકલ્યા, અને એ જ ગેરંટી કે આપણે બધા પરમાત્માનું સર્જન છીએ. તો ભગવાન કેવા? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કરે છે શું? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. સૃષ્ટિનું સર્જન કરે છે, લય કરે છે, પોષણ કરે છે અને લય કરે છે. હવે સર્જન, પોષણ ને લય કરીને ભગવાન કહેવાય તો કેટલી વસ્તુનું સર્જન આપણે કરીએ છીએ, કેટલા લોકોને આપણે પોષીએ છીએ, કેટલીક વસ્તુનો નાશ આપણે પણ કરીએ. તો આપણા મને ભગવાનમાં ફરક શું? ફરક બહુ મોટો કે ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરે છે. પોતાના સર્જનમાં ભગવાનને ક્યારે મોહ થતો નથી. અને આપણે કાંઈક નાનકડું ચિત્ર બનાવીએ તો નીચે પોતાનું નામ લખવાનું ભૂલતા નથી, આ મેં બનાવ્યું છે, મોહ થાય. ભગવાન આખી સૃષ્ટિનું પોષણ કરે છે, એનો મદ ભગવાનમાં નથી. ને આપણે 10 વ્યક્તિનું પોષણ કરીએ ને ઘણી વાર કહે જોજે હું છું ને એટલે તમારું ચાલે છે, હું નહીં હોતો તમારું શું થશે? અરે આપણને કોણ ચલાવે છે? ભગવાન સૃષ્ટિનો લય કરીને ભગવાનનું દુઃખ નથી, એનું દુઃખ ભગવાનને નથી. સોનાની દ્વારકા બનાવીને ડુબાડી પણ દે, અને આપણા હાથે કાચની એકાદ બરણી ફૂટી જાય તો હાય હાય મારી બરણી ફૂટી ગઈ, દુઃખ થયા વગર ના રહે. ભગવાનનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આપણી ભાષામાં કહું તો આધિ, વ્યાધિ ને ઉપાધિ, શારીરિક, માનસિક, આત્મિક, પાપ, તાપ કે સંતાપ. ગમે તે અધમ જીવ એકવાર પ્રભુના ચરણ પકડી લે, પ્રભુના શરણમાં આવે, પછી એના પાપ, તાપ અને સંતાપ ભગવાન હરી લે છે. એટલે તો એનું નામ શ્રી હરિ છે. એ પ્રભુનો સ્વભાવ છે. અને સ્વભાવ કોને કહેવાય? બહુ કોશિશ કરી જલ્દી બદલી ના શકાય. કોઈ બહુ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિને આપણે જોઈએ, નક્કી કરી કે આજ પછી હું ક્યારે લોભ નહીં કરું, પણ ખિસ્સામાં જાય જ નહીં ને જલ્દી. કે છે એકવાર ગૌશાળાના લાભાર્થે કથા ચાલી રહી હતી. બધા પોતપોતાની ક્ષમતા અનુસાર યોગદાન આપી રહ્યા હતા. એક ભાઈ કથા સાંભળવા બેઠા, જોયું કે પેલા આગળવાળા ભાઈએ 100ની નોટ મૂકી કે હું પણ આપું ગાય માટે, કઈ 100ની નોટ કાઢી. વળી જોયું બાજુવાળાએ 50ની આપી તો 100ની પાછી મૂકીને 50ની કાઢી. વળી જોયું પેલા ભાઈએ 10 રૂપિયા મૂકે, 10થી કામ ચાલે તો 50 ક્યાં બગાડવું, પાછી 50ની મૂકી 10ની કાઢી. એમ કરતા કરતા રૂપિયાનો સિક્કો મુઠ્ઠીમાં પકડ્યો. પેલા વોલેન્ટિયરોને આવતા વાર લાગી. મુઠ્ઠી બંધ હતી, પરસેવો થયો, હાથ ભીનો થયો. મુઠ્ઠી ખોલી, અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનું એટલું દુઃખ છે, રડે છે, પાછો ખિસ્સામાં મૂકી દીધો. કેમ કે સ્વભાવમાં રહેલું છે. સ્વભાવમાં ક્રોધ હોય આમ જલ્દી બદલાય નહીં. એક ભાઈ દરરોજ કથા સાંભળવા આવે, નક્કી કર્યું કે આજ પછી હવે ક્યારે ક્રોધ નહીં કરું. પેલો બહુ હાઈ વોલ્ટેજ, ઘરમાં જાય એટલે કર્ફ્યુ લાગી જાય છે. તો બધા ગભરાય, આવ્યો ખબર નહીં આજે કોનું આવ્યું હોય છે. ઘણાના સ્વભાવ હોય. પેલા સાંભળ્યું કે આ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે, આજ પછી હવે ક્યારે ક્રોધ નહીં કરું. ઘરે આવ્યો, પેલો બાબો એકદમ ગભરાઈ ગયો. પપ્પા આવે, પત્યું, બેટા ચિંતા નહીં કર, આજે છે ને મેં નક્કી કર્યું છે કે આજ પછી હું ક્યારે કોઈના પર ક્રોધ નહીં કરું. પપ્પા શું વાત કરો છો? સાચે બહુ મોટી સરપ્રાઈઝ. એ મમ્મી જલ્દી અહીં આવો, તને એક સરપ્રાઈઝ આપું. પપ્પા કહે છે કે આજે સત્સંગમાં ગયા હતા ને પપ્પા, તો મનથી નક્કી કરીને આવે કે આજ પછી ક્યારે કોઈના પર ગુસ્સો નહીં કરે. મમ્મી રાજી થઈ ગઈ. શું વાત કરો છો? સાચે કહો છો ક્રોધ નહીં કરો? ના ના, આજ પછી હું ક્યારે કોઈના પર ક્રોધ નહીં કરું. સાવ સાચું, એક વાર કહ્યું ને નહીં કરો, આવ્યો વગર ના રહે. સ્વભાવમાં રહેલું છે. એ ભગવાનનો સ્વભાવ કેવો કે ગમે તેવો દોષથી ભરેલો જીવ હોય એના ચરણોનો આશ્રય કરે, એના પર ઠાકોરજી કેવલ કૃપા જ કરે છે. અને એ ભગવાન કયા? તો પરિચય છેલ્લે આપ્યો, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કેવલ કૃષ્ણની, શ્રી એટલે સ્વામિનીજી સહિત કૃષ્ણના ચરણોને હું વંદન કરું છું. એટલે આપણે કહીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણના ચરણ, એ જ મારો આશ્રય છે.
પ્રથમ મંગલાચરણમાં પ્રભુનો પરિચય આપ્યો. ભગવાન કહેતા બ્રહ્મ જે સર્વવ્યાપી છે, કણ કણમાં બિરાજે છે, જે સર્વસત્તાધીશ છે, સત્તા અને આનંદ સ્વરૂપે જે જગતમાં વ્યાપ્ત છે. અજ્ઞાની કહેશે ભગવાન ક્યાં છે અને ક્યાંય દર્શન નહીં થાય. ભક્ત કહેશે, અરવિંદ મહર્ષિ બહુ સરસ વાત કરી, વોટ ઇઝ વર્લ્ડ? એન ઇટરનલ ચાઇલ્ડ પ્લેઇંગ એન ઇટરનલ ગેમ ઇન એન ઇટરનલ ગાર્ડન. એક શાશ્વત બાળક એક શાશ્વત ઉદ્યાનમાં જે શાશ્વત ક્રીડા કરે છે, આ જગતનું સ્વરૂપ છે. ભક્ત કહેશે મારો ભગવાન ક્યાં નથી? હિરણ્યકશ્યપુ પ્રહલાદ કહેશે બોલ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ કે પિતાજી એમ ન પૂછો મારો ભગવાન ક્યાં છે, એમ પૂછો મારો ભગવાન ક્યાં નથી. આ જગતમાં કોઈ એક જગ્યા હોય તો બતાવો ને, મારો પ્રભુ સર્વત્ર છે. એમ ભક્ત કહેશે मेरे महबूब प्यारे कन्हैया किस जगह तेरा जलवा नहीं है. આ સંસારમાં કઈ વસ્તુ છે પ્રભુ જ્યાં આપની અનુભૂતિ નથી?